અંજાર આદિપુર રોડ પર આવેલ આશાપુરી મેલડી માતાજી મંદિરે ચૈત્રી નવરાત્રિના કાર્યક્રમો યોજાયા। અંજાર આદિપુર રોડ પર આવેલ આશાપુરી મેલડી માતાજી મંદિરે ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે આયોજિત ધાર્મિક કાર્યક્રમોમાં ભાવિક ભક્તોનો ઉમટતો સમૂહ જોવા મળ્યો હતો। નવરાત્રિની આઠમના દિવસે મંદિરે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સવારના સમયે વિધિવત હવનનું આયોજિત થયું હતું, જેમાં યજમાનો અને ભક્તોએ જ્ઞાની પૂજારીઓના મંત્રોચ્ચાર સાથે હવન યજ્ઞમાં ભાગ લીધો હતો। ત્યારબાદ બપોરે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લહાવો લીધો હતો। સાંજના સમયે મંદિર પરિસરમાં ભવ્ય મહાઆરતી યોજાઈ, જેમાં દીવો, ધૂપ અને ભક્તિના ગીતોના મધુર ગુંજન સાથે સમગ્ર વાતાવરણ ધાર્મિક ઉલ્લાસથી છલકાયું હતું। રાત્રિના સમયગાળામાં ગુજરાતના નામાંકિત લોક કલાકાર પ્રવીણભાઈ રાવર એન્ડ પાર્ટી દ્વારા માતાજીનો લીલો માંડવો રજૂ કરવામાં આવ્યો હતો, જેને જુવાનોથી લઈ વૃદ્ધો સુધીના ભક્તોએ ખૂબ જ માણ્યો। આ પ્રસંગે સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ તેમજ અન્ય મહેમાનો ખાસ હાજર રહ્યા હતા। તમામ મહેમાનોનું સ્વાગત માતાજી પૂજારી શ્રી શામજીભાઈ રાઠોડ ભુવાજી દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે મેલડીમાં ગ્રુપ તરફથી તમામ ભક્તો અને મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। અહેવાલ દિનેશ જોગી, પૂર્વ કચ્છ દ્વારા। આજે અંજાર ગામના આંગણે આશાપુરી માં જગદંબા પરમ શક્તિ એવી પરમેશ્વરી માં ભગવતી મેલડીનો જ્યારે માંડવો છે અને એ માંડવાની અંદર આ બીજા વર્ષે મારે આવવાનું થયું ને જબરજસ્ત અહીંયાના જે ભુવાજી ભક્તો છે, માતાજીના સેવક સમુદાય ભાઈઓ બહેનો તન મન ધનથી માની સેવા કરે છે અને અંજાર ગામને ઉજળું કરે એવું ભવ્ય આયોજન રાખે છે। આ હું બીજા વર્ષે આવ્યો છું મા ભગવતી મેલડીના ગુણગાન ગાવા માટે। પ્રવીણભાઈ રાવલદેવ ડાકડમરૂના કલાકાર। તો જાહેર જનતાને જણાવવાનું કે મા ઈ મા છે, એવી જગદંબા આશાપુરી માં મેલડીની પરમ કૃપાથી અહીંયા લાખો માણસના દુઃખ ભાંગે છે અને માની જે શ્રદ્ધા લઈને આવે અહીંયાથી કોઈ દી નિરાશ જતા નથી। એવી અંજારના આંગણે માં આશાપુરા માં ભગવતી મેલડી બિરાજે છે। તો તમામ ભાવિક ભક્તોને બસ ખાલી એટલું જ મારે કહેવાનું, મા ઉપર ભરોસો રાખજો। મા તે મા છે, કોઈને નિરાશ કરતી નથી અને એ અખિલ બ્રહ્માંડની માલિક છે। જ્યાં દુઃખ પડે ત્યાં માં મેલડીને યાદ કરજો, મા દોડીને આવશે। મા ભગવતી મેલડી પ્રત્યે કહેવા જઈએ તો એના વખાણ કરીએ એટલા થોડા છે। હું પણ એક ગરીબ ઘરનો જ દીકરો હતો। 11 વર્ષની ઉંમરે પપ્પાની ગેરહાજરી થઈ ગઈ હતી। 3 બહેનો હતી, જન્મ દેનારી જનેતા હતી। મા મજૂરી કરતી અને અમને 4 ભાઈ બહેનને સારી રીતે પાલન પોષણ કરતા હતા। ધીમે ધીમે બહુ મહેનત મજૂરી બધું મેં કરેલું છે। પણ એક દિવસ મારી કુળદેવી મોમાઈ અને માં ઘુઘરિયાળી મેલડીના સાનિધ્ય અંદર બેસી અને થોડાક આમાં આંખમાંથી આંસુ ગરીબાઈ અને એના આંસુ પડી ગયા। માને કીધું કે માં દુનિયા બને છે તો હું તારો છું, મને કાંઈક બનાય। અને ભગવતીએ મારો જે કેસ મેકેલો હતો એમાં એણે સહી કરી દીધી માં મેલડીએ। અત્યારે વર્લ્ડ, ઇન્ડિયા, ગુજરાત, દેશ અને વિદેશ સાંભળે છે। સાંભળે એ બધાનો હું ઋણી છું। માં ભગવતી મેલડી દયાનો સાગર છે। એ આપણે તો કાંઈ મોટાભાઈ ન કહી શકીએ। એ માં છે ને, એક મેલડી એટલે એક લોહી ચુંબક છે। હું પોતે એવું સ્વીકારું છું। અને મેલડી વગર ગોળીની રાઇફલ છે। એ કોની કેડમાં પડી હોય તમને મને ખ્યાલ ન હોય, કોઈને ગરીબ જાણીને તમે ધોલ મારી લ્યો, રાઇફલ ફૂટે તો અવાજ આવે, પણ મેલડી એટલે વગર ગોળીની રાઇફલ છે। એ ક્યારે ફૂટે એની ખબર ન હોય। એ મેલડી દોધારી કટાર છે, પણ વિશ્વાસ રાખે એના માટે માં હાજરા હાજર છે। મારું નામ રાણા નરવીરસિંહ ગનુપા છે। અહીંયા મેઘપર બોરેચી જૂર ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય છું હું। અહીંયા માતાજીના અમે ખાસ કરીને આખું અમારું અહીંયા મંડળ ચાલે છે એનો ભક્ત છું હું છેલ્લા અહીંયા 15-20 વર્ષથી માતાજીના સાનિધ્યમાં સેવા આપું છું અને આ માતાજીએ ખૂબ અમારા કામો કર્યા છે। ભક્તોના અહીંયા જે પણ પબ્લિક આવે એના પણ માતાજીએ ઘણા કામો કર્યા છે। કોઈને દીકરા માગ્યા તો દીકરા દીધા છે, કોઈના દુઃખ હોય, હોસ્પિટલના દુઃખ હોય કે બીજા ત્રીજા ઘરના દુઃખ હોય, એ માતાજી અહીંયા ખાલી આવી અને આગ ભભૂતિ લગાડે છે તો એનાથી પૂજારી થકી અહીંયા માતાજી દુઃખ દૂર કરે છે। અને આ મંદિર 25 થી 27 વર્ષ જૂનું અહીંયા સ્થાપના કરેલી છે। જે શામજીભાઈના બાપુજી છે એમને આશાપુરામાં મેલડી, ત્યાં આશાપુરા ધામ ગયા હતા અને ત્યાંથી ધજા આપી હતી અને અહીંયા મેલડીમાં આપણે બેસાડ્યા છે। તો 27 વર્ષ જૂનું આ ઐતિહાસિક મંદિર છે અને ધીરે ધીરે અહીંયા
ખૂબ પ્રગતિ થાય છે એવા માતાજીએ પણ એંધાણ આપ્યા છે અમને કે અહીંયા વર્ષે વર્ષે પબ્લિક ખમાશે નહીં અને મોટા મોટા માંડવા થશે એવા અહીંયા શામજીભાઈ વતીથી પણ અમને જ્યારે જ્યારે બેઠક હોય અમારી ત્યારે અમને કહેતા હોય છે. તો અહીંયા ધારા પ્રમાણે માતાજી બધાના કામ કરે છે અને કરતી રહે એવી સદાય હું મિત્ર મંડળ વતીથી હું શુભેચ્છા પાઠવું છું. જય માતાજી. હર વર્ષે તિથિ પ્રમાણે અહીંયા માતાજીનો આ બીજો લીલો માંડવો છે. ગયા સાલ પણ આપણે બધાને ભેગા રાખી અહીંયા મિત્ર મંડળ અને જે પૂજારી છે એમના વતીથી આપણે માંડવો કરીએ છીએ. તો આપણો બીજો માંડવો છે અહીંયા લીલો અને હર વર્ષે માંડવો અહીંયા થાય, સારામાં સારું આયોજન થાય એવું અહીંયા અમે મિત્ર અમારું જે મંડળ છે મેલેડીમાંનું એ અમે વિચાર બધી હારે રહી સહેલી રહી અને આયોજન કરતા હોય છીએ. તો હર વર્ષે અહીંયા સારામાં સારું આયોજન થાય માંડવાનું એવી અમે આશા રાખી છે અને માતાજી અમારા હર કામ પૂરા કરે હારે રહી એવી અમને અહીંયા માતાજી થકી પણ વિશ્વાસ આપે છે માતાજી. અને હર પ્રોગ્રામમાં અહીંયા સારામાં સારું આયોજન થાય માંડવામાં એવી આશા રાખી છે. નામ શામજી નારાયણ રાઠોડ, મેળીમાના પૂજારી. અહીંયા શ્રદ્ધાળુઓને માતાજી ઉપર ઘણો જ બધો વિશ્વાસ છે અને માતાજી ચપટી ભભૂતથી પણ મનોકામના હરેક માણસની પૂરા કરે. 18 વરણ અહીંયા હરિહર હલાવીએ છીએ, 18 વરણ માતાજીને માને છે, 18 વરણ અહીંયા જમીએ છે. કોઈ નાત જાત ભેદભાવ કોઈ રાખતા નથી અને માં હાજરા હાજર છે અને ધારે એવા જે કોઈને દીકરાઓને માનતા દીકરા પૂરી કોઈને રોજી રોટી જે કોઈ પણ મનોકામના માતાજી કરીને પ્રાર્થના કરીને જાય છે એની મનોકામના માં મેળવી પૂરી કરે છે. આ માતાજીનું મંદિર કે માતાના મઠ મારા બાપા ગયા હતા, ત્યાં સાધુની સેવા કરતા હતા. સાધુની સેવા કરતા કરતા સાધુ અમારે ઘરે આવે, માતાજીને જોલી એને આપી દીધી. જોલીમાં આવીને માતાજીને કીધું કે હું ભગત તારી વારે આવી, તારી રક્ષા કરવા માટે આવી. મારા બાપાએ કીધું કે માં તારો પ્રસાદ આટલો બધો હું ન કરતો ને આખું જગત પૂજે હું બેસાડું. તો મારા બાપાએ અંજાર શહેરની તળાવડી જોઈ ને ત્યાં માતાજીના બેસણા કરી નાખ્યા. આશાપુરી મેરડી નામ એટલે રાખ્યું કે મારા બાપાએ આશાપુરા માતાજીના બાવા ફેરા તપ કરેલો હતો અને ત્યાંથી પછી માતાજી અહીંયા મેરડી પ્રશ્ન થયા અને એમને કીધું કે તારી રક્ષા માટે આવીશું. તો બાપાએ કીધું કે તારું નામ આજથી આશાપુરી મેરડી, હવની આશાપુરી કરજે માં. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. અભિનંદન. શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ. મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના. શક્તિસિંહ મેઘુપા જાડેજા, ગામ બોરારા, મુન્દ્રા, કચ્છ. અભિનંદન. શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ. મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના. શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા, ભવ્ય કન્સ્ટ્રક્શન, ગામ સમાગોગા, જમાદારવાડી, મુન્દ્રા, કચ્છ. અભિનંદન. શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ.
મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહમ્મદસિંહ જાડેજા, ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના. વનરાજસિંહ જાડેજા, રવરાય કન્સ્ટ્રક્શન, ગામ પત્રી, તાલુકો મુન્દ્રા, કચ્છ. અભિનંદન. શક્તિસિંહ મોહમ્મદસિંહ જાડેજા, નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ. મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહમ્મદસિંહ જાડેજા, ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના. શુભેચ્છક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન, તુર્ક અકરમભાઈ અનીશભાઈ, મુન્દ્રા, કચ્છ. તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ. તમારા આતુરતાનો અંત હવે આવી ગયો. હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે. અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ. અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી, આધુનિક જીમ, યોગા અને મેડિટેશન એરિયા, સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન, મલ્ટીપર્પઝ હિલ્સ, મંદિર, બેડમિન્ટન, ટેનિસ કોર્ટ, સ્વિમિંગ પુલ, બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન, દરેક માટે કંઈક ખાસ. તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઇફસ્ટાઇલ, 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા. તો રાહ શેની જુઓ છો? આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો. સાઇટ એડ્રેસ: રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2, 9 એકર ગુઠા, અંજાર, કચ્છ. સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોત્રા, 8460862826. તમારા સપનાનું ઘર. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો: જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ: www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો: બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો: શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123,
હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.